કેમ છો મિત્રો? ફરીવાર આપણે જોડાઈ ગયા છીએ ફેસબુક લાઈવ વિથ ડૉક્ટર જ્યોતિક બચેજ, એટલે કે મારી સાથે. ઘણા સમયના બ્રેક પછી ફરી એકવાર આપણે નવી જ વાત સાથે, નવા જ વિષય સાથે આજનું ફેસબુક લાઈવ સ્ટાર્ટ કરીશું. થોડુંક રાહ જોઈએ, થોડુંક વેઇટ કરી લઈએ, લોકો જોઈન થાય એની. અને 2023નું આ વર્ષ પૂરું થવા આવી રહ્યું છે. 2023નું વર્ષ જે છે એ મને આશા છે કે આપના જીવનમાં અને આપના રોજિંદા જે રૂટીનમાં ઘણા બધા બદલાવ લાવ્યું હશે. સાથે તમે એક અલગ વ્યક્તિ તરીકે પોતાની જાતને કેળવી હશે. અને જેમ વર્ષો અને જેમ જીવનનું એક વહાણું વહી જાય છે, દિવસો અને અઠવાડિયા અને મહિના અને વર્ષો, એવી જ રીતે આ 2023નું વર્ષ પણ હવે અઠવાડિયા પછી વહી જશે. મયુરભાઈ, હેલો, આપનું સ્વાગત છે ફેસબુક લાઈવ પર. અને બીજા ઘણા બધા લોકો પણ જોઈન થઈ રહ્યા છે આ લાઈવ પર. બધા જ લોકોનું સ્વાગત છે. આપણે 2-3 મિનિટ વેઇટ કરીએ અને ધેન વિલ સ્ટાર્ટ અવર ફેસબુક લાઈવ. તો હું એ જ કહેતો હતો કે જે લાઈવમાં વાત કરું છું એ પોતાના વ્યક્તિગત અનુભવો છે, રોજબરોજની પ્રેક્ટિસના અનુભવો છે. યસ રવિભાઈ, હેલો, ગ્રેટ ટુ સી યુ હિયર. તો પોતાના વ્યક્તિગત અનુભવો છે અને અમુક પ્રેક્ટિસના અનુભવો છે, રોજબરોજની વાતો છે. એટલે આ ફેસબુક લાઈવની જો કોઈ વાત તમારા જીવન સાથે કે તમારા અનુભવ સાથે કદાચ તમને મેચ બેસે કે કોરિલેટ થાય તો એ સંયોગ છે. એમાં મારો ઉદ્દેશ કોઈને કંઈ જ હાનિ કે દુઃખ પહોંચાડવાનો નથી. બધાના, તમારું ને મારું જીવન એક પેરેલલ રિધમમાં ચાલી રહ્યું છે. આપણા બધાએ લોકોનું જીવન એમ કહું તો ચાલે. ફરક ખાલી એટલો છે કે વ્યવસાય જુદા છે, ભણતર જુદા છે, રહેઠાણ જુદા છે, ગામ જુદા છે, નામ જુદા છે, કદાચ ભાષા પણ જુદી હશે. પણ તેમ છતાં પણ આપણે બધા એક જીવનની લહેરમાં સાથે સાથે આગળ વધતા જઈએ છીએ, મોટા થતા જઈએ છીએ. અને જેમાં 2023નું વર્ષ પૂરું થવા આવે છે અને 2024નું વર્ષ જ્યારે શરૂ થાય છે ત્યારે જીવનમાં એક નવો આનંદ અને નવો ઉમંગ અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આપણે નવા વર્ષને આવકારીએ. આમ તો બધા લોકો સોશિયલ મીડિયાથી, વોટ્સએપથી જોડાયેલા હોય છે, એટલે એકબીજાને હેપી ન્યૂ યર અને વેલકમ 2024 તો કરતા જ હોય છે. પણ આજની વાત શરૂ કરું એમાં આ વાત દર વર્ષે મને યાદ આવતી હોય છે, અને ખાસ કરીને જ્યારે વર્ષ પૂરું થવાનું હોય ત્યારે. અને એ છે નવા વર્ષના રિઝોલ્યુશન અથવા ગોલ સેટિંગ. જ્યારે નવું વર્ષ શરૂ થવા જાય છે ત્યારે આપણે વ્યક્તિ તરીકે જીવનમાં શું મેળવ્યું અને શું મેળવવાનું બાકી છે એની ઘડમથલ અથવા તો એના વિચારો મનમાં સતત આવતા હોય છે. અને ઘણી વખત તો આપણે ડિક્લેર પણ કરી દઈએ છીએ, એલાન કરી દઈએ છીએ કે 2024માં કે આવનારા વર્ષમાં હવે અહીંયા ફરીશું, કે આ વાંચીશું, કે આ જાતની ઉપલબ્ધિઓ મેળવીશું. એવા અલગ અલગ ગોલ સેટ કરતા હોઈએ છીએ. પણ અગત્યની વાત ગોલ સેટિંગમાં નથી. અગત્યની વાત એ છે કે ગોલ શું કરવા સેટ કરવા જોઈએ. હવે ગોલ એટલે લક્ષ્ય બી કહી શકો, તમે એને ડ્રીમ પણ કહી શકો, પર્પઝ કહી શકો, જરૂરિયાત, નીડ પણ કહી શકો, એક મંઝિલ પણ કહી શકો કે ક્યાં તમારે પહોંચવું છે. 12 મહિનાનો સમય એ ઓછો સમય નથી હોતો. બીજું કે 12 મહિનાનો સમય એ લાંબો સમય પણ નથી હોતો, કારણ કે રોજબરોજ આપણે પોતપોતાના રૂટીનમાં તો આપણે ગૂંચવાયેલા હોઈએ જ છીએ અને વ્યસ્ત હોઈએ જ છીએ.
જે લોકોનું રૂટીન નથી હોતું એને માટે પણ ઘડિયાળનો કાંટો તો ફર્યા જ કરતો હોય છે. એટલે ગોલ શું કામે સેટ કરવો જોઈએ, કે લક્ષ્ય શું કરવા સાધવું જોઈએ. હવે તમને એવું થશે કે હું આ લક્ષ્ય કે ગોલ ને આ બધી વાત શેને માટે કરી રહ્યો છું. યસ, તમારા બધાનું સ્વાગત છે ફેસબુક લાઈવ પર. આઈ થિંક ઘણા ડૉક્ટર્સ બી જોડાયા છે. થેન્ક યુ સો મચ ફોર એપ્રિશિએટિંગ એન્ડ એન્કરેજિંગ મી. તો ગોલ શેને માટે સાધવું જોઈએ, એનો ગોલ સાધવાનો એટલે કેમ, કારણ શું, ના સાધીએ તો ના ચાલે. તો વાત એ છે કે દિશા વગરનું વાહન છે ક્યારેય મંઝિલે પહોંચે નહીં, કિનારે પહોંચે નહીં. આજે તમારી પાસે લક્ષ્ય કે ડેસ્ટિનેશન કે ક્યાંય તમારે પહોંચવું છે એ નક્કી જ ના હોય તો જીવન છે ને દિશાહીન ચાલ્યા કરે. ચાલ્યા તો કરે પણ કોઈ દિશા ના હોય. એટલે જે વ્યવસાય કરીએ છીએ, જે કામ કરીએ છીએ, જેમ રૂટીન ચાલે છે એમ જીવન આપણને ચલાયા કરે. તો ગોલ સેટ કરવો કે લક્ષ્ય સાધવું એટલે આપણે આપણું જીવન કેવી રીતે ચલાવવું એ નિર્ણય લેવો, ડિસિઝન લેવું. તો પ્રશ્ન એ છે કે ડિસિઝન તમે પોતાની જાત માટે લેવા માંગો છો ખરા? આ પહેલો પ્રશ્ન છે. કારણ કે ગોલની પાછળની સાયકોલોજી એવી હોય છે કે બે પ્રકારના ગોલ જનરલી હોય. ગોલ કે ડ્રીમ કે લક્ષ્ય. એક લક્ષ્ય એવું હોય કે જે ડેસ્પરેશનમાં થતું હોય. ડેસ્પરેશન એટલે શું કે મારાથી કંઈ લાઈફમાં કરવાનું છૂટી જશે, હું રહી જઈશ, બીજા મારા કરતાં આગળ પહોંચી જશે, જાણે કંઈક રેસ હોય એ રીતના. યસ આશીષભાઈ, ગુડ ઇવનિંગ, થેન્ક યુ ફોર જોઈનિંગ ઓન ધીસ ફેસબુક લાઈવ. તો ગોલ ઘણા લોકો ડેસ્પરેશન અથવા ફોમોને કારણે વિચારતા હોય છે. ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ, કે બીજા બધા મારા કરતાં આગળ વધી જશે, જીવનમાં સુખ શાંતિ મેળવી લેશે ને હું રહી જઈશ. એવા ગોલ હું સેટ કરું કે જેથી હું બીજા કરતાં આગળ પહોંચી જાઉં. સોરી. તો આવા જે ગોલ્સ બાય ડેસ્પરેશન હોય છે ને એની પાછળ ખરેખર મોટિવેશન કે મનોબળ બહુ લાંબુ ટકી ના શકે. કારણ કે એ દેખાદેખીવાળા ગોલ છે, કમ્પેરિઝનવાળા ગોલ છે. બીજો મારા કરતાં આગળ વધી જશે એટલે એના કરતાં હું કંઈક સર્વોપરી કરું કે કંઈક આગળ કંઈક કરું. તો એ બધા ગોલ એ ગોલ બાય ડેસ્પરેશન છે અથવા ફિયર ઓફ મિસિંગ આઉટ છે, કે હું જીવનમાં મારાથી કંઈક ભોગવવાનું રહી જશે, કંઈક મેળવવાનું રહી જશે. સુવેન્દુજી નમસ્કાર, થેન્ક યુ ફોર જોઈનિંગ ઓન ધીસ ફેસબુક લાઈવ. તો કે ગોલ બાય ડેસ્પરેશન છે એમાં મનોબળ કે મોટિવેશન લાંબુ ન ટકે, કારણ કે એ તમે બીજાની માટે તમે કરી રહ્યા છો. એટલે આવા બધા ગોલ કેવા હોય ખબર છે? જેમ આપણે રોજબરોજના સોશિયલ મીડિયાના પોસ્ટ જોતા હોઈએ છીએ કે મારો ફલાણો ભાઈબંધ છે એને તો જીમ જોઈન કર્યું, એને તો મસ્ત બોડી બનાવી દીધી, 2024માં હું પણ બોડી બનાવી દઈશ. મારી બોડી નબળી ના રહી જવી જોઈએ, એની મારા કરતાં સારી બોડી ન હોવી જોઈએ. એવી જ રીતે કોઈ આ સોશિયલ મીડિયા પર ક્યાંક બહારગામ કે ફોરેન ટૂરની પોસ્ટ મૂકતા હોય, કે કોઈક નવા વાહન ગાડી ખરીદતા હોય છે, અથવા તો કોઈક અલગ જગ્યાએ ફરવા જતા હોય, અલગ કંઈક સરસ મજાનું ભોજન ખાતા હોય, તો લોકોને એવું થાય કે મેં યાર મિસ કરી લીધું, આ જગ્યાએ તો મારે જવું જ પડશે. અને ખરેખર આપણી પાસે ટાઈમ અથવા ફાઇનાન્શિયલ નાણાકીય આયોજન ના હોય તો પણ એક રેસ માટે, એક કોમ્પિટિશન માટે, કે કારણ કે મારે લાઈફમાં મિસ આઉટ થઈ જશે એટલે 2024માં આપણે એવા લિસ્ટ બનાવીએ કે જે આપણે બધી જગ્યાઓ પૂરી કરી દઈએ અને બધી જગ્યાને આપણે ફોટા મૂકીએ, જેથી કરીને બીજાને એવું થાય કે જો આ માણસ કેટલો ખુશ છે. તો આ ગોલ બાય ડેસ્પરેશન છે. અને ગોલ બાય ડેસ્પરેશનમાં આંતરિક તણાવ છુપાયેલો છે. અંદરથી માનસિક તણાવ રહે કે મારે આ કરવાનું બાકી છે, હજી મારે જીવનમાં કંઈક કરવાનું બાકી છે, અને એનું પ્રેશર રહ્યા કરે. પ્રેશર એવું રહે કે ખરેખર ક્યાં પહોંચવું છે ખબર જ ના હોય. ગોલ પૂરો કરવો છે બસ, પણ શેને માટે? બીજાને બતાવવા માટે? કારણ કે તમે બીજાના કે દુનિયા માટે તમે ગોલ પૂરો કરી રહ્યા છો. તો આ એક પ્રકારનો ગોલ છે, ગોલ સેટિંગ બાય ડેસ્પરેશન.
ગોલ સેટિંગ બાય ડેસ્પરેશનમાં રોજબરોજના જીવનમાં પણ તમે કોન્સ્ટન્ટ સરખામણી કે તુલનાની માનસિકતા તમે ધરાવતા રહેશો, કે માનસિકતા એ કેળવશો કે બીજા કરતાં હું આગળ ને આગળ આગળ ને આગળ રહ્યા કરું. તો ગોલ બાય ડેસ્પરેશન છે. ફેસબુક લાઈવમાં માય મધર ઇઝ ઓલ્સો જોઈન. થેન્ક યુ ફોર જોઈનિંગ ઓન ધીસ ફેસબુક લાઈવ. કૃપાબેન ભચેજ, થેન્ક યુ. તો ગોલ બાય ડેસ્પરેશનમાં કન્ટિન્યુઅસલી એક તુલના રહ્યા કરે છે અને તુલનાની માનસિકતા કેળવીએ છે. તુલનાની માનસિકતા ક્યારે સફળતા સુધી પહોંચાડી ના શકે, અથવા મનમાં તમને સંતોષ કે આનંદ મેળવી તમે ના શકો, કારણ કે એમાં સતત નેગેટિવિટી છુપાયેલી છે, એક પ્રેશર છુપાયેલું છે. પ્રેશર એવું છે કે મારે તો આ કરવાનું જ છે કોઈ પણ સંજોગ હોય, અને એ કામ કરવામાં આનંદ નથી આવતો, મજા નથી આવતો, તોય નક્કી કર્યું જાન્યુઆરી 2024માં કે કરવું છે એટલે કરવું છે. બીજો જે પ્રકારનો ગોલ હોય છે એ છે ગોલ બાય ઇન્સ્પિરેશન, કે જ્યાં તમે કોઈના કામ દ્વારા, કોઈના વ્યક્તિત્વ દ્વારા, કોઈની લાઈફની જર્ની દ્વારા તમે ઇન્સ્પાયર થાઓ છો, તમને પ્રેરણા મળે છે, અને એ પ્રેરણા તમે પોતાની લાઈફ સાથે રિલેટ કરો છો કે મારે પોતાના માટે કંઈક કરવું છે. જ્યારે તમે પ્રેરિત થઈ અને પોતાના માટે કંઈ લક્ષ્ય સાધો છો કે ગોલ સેટ કરો છો, તો એ કામ કરવાની મજા આવે છે, એ પ્રોસેસ તમે એન્જોય કરો છો. એ ગોલ મળે કે ના મળે, પણ એ જે આખું 12 મહિનાનો સમય છે, રોજ તમને એવું થાય કે આજે મજા પડી ભાઈ, આજે એક ડગલું તો આગળ માંડ્યું. અને એ ઇન્સ્પિરેશન હંમેશા પોઝિટિવ વ્યક્તિત્વની નિશાની છે. પોઝિટિવ વ્યક્તિત્વની કેળવણી દિવસે દિવસે કરવી પડે. પોઝિટિવ વ્યક્તિત્વની કેળવણી કરવામાં સૌથી પહેલી વસ્તુ આવે કે પોતાની જાત સાથે આપણે 100% કનેક્શન બાંધવું પડે. પછી ભલે તમે સોશિયલ મીડિયા પર કોઈ ફોટા મૂકો છો કે નથી મૂકતા, તમે કોઈને બતાવવા માટે ગોલ પૂરા નથી કરી રહ્યા, તમે પોતાની જાતને સુખી, સંપન્ન અને રોજબરોજ તણાવ મુક્ત રાખવા માટે આ ગોલ પૂરા કરી રહ્યા છો. એને કહેવાય ગોલ બાય ઇન્સ્પિરેશન. અને ગોલ બાય ઇન્સ્પિરેશન છે એ રોજ તમને લાઈવ રાખશે, ચીયરફુલ રાખશે, એક્ટિવ રાખશે. તો મેઇન વાત એ છે કે આ બે પ્રકારના ગોલ વિશે જે તફાવત છે એ જાણવું જરૂરી છે. હવે મેં શરૂઆતમાં વાત કરીએ કે ધારો કે ગોલ ના હોય તો વિચારવું પડે, કારણ કે ગોલ અને લક્ષ્ય અને એના કરતાં એના જેવો જ એક શબ્દ છે ઈચ્છા, એટલે વિશ, એમાં મોટો અંતર છે. ઈચ્છા બધાને થતી હોય, બધાને જીવનમાં લાખો કરોડો કમાવા છે, બધાને ડિગ્રીઓ મેળવી છે, બધાને પરદેશ ફરવું છે, બધાને કંઈક અલગ રીતે જીવનમાં જાઓ જલાલી ભોગવવી છે, ઈચ્છા છે. તો ઈચ્છા ક્યારેય તમને ભગાવશે નહીં. ઈચ્છા તો વિચાર આવશે ને જતા રહેશે. ઈચ્છા તો બધાને થતી હોય, અને બધી ઈચ્છા પૂરી થાય નહીં, એ તો આઈ થિંક આપ સૌ જાણતા હશો. કારણ કે ઈચ્છા છે એ કન્ડિશનલ હોય. કન્ડિશનલ એટલે શું, કે પરિસ્થિતિ પર આધીન, કે જીવનમાં અહીંયા પહોંચીશ તો આટલું કરીશ. જ્યારે ગોલ, લક્ષ્ય એ કન્ડિશનલ નથી હોતા. એને માટે તમારે વિચારવું પડે કે ખરેખર 12 મહિનાની અંદર એવા કયા 3 ગોલ છે કે જે કોઈ પણ સંજોગોએ તો મારે પૂરા કરવા જ છે, મારા માટે, બીજાને બતાવવા માટે નહીં. હું પોતાની જાતમાં એવો તો કયો બદલાવ લાવું કે જેને કારણે 2023 સુધી હું જે વ્યક્તિ હતો એના કરતાં અલગ વ્યક્તિત્વ, સારું પોઝિટિવ દિશામાં એક મજબૂત વ્યક્તિત્વ કેળવું. તેવા કયા બદલાવની જરૂર છે એ વિચારવું પડે. તો ગોલ સેટિંગ જે છે ને એ બહુ જ કોમન ટોપિક છે.
તમે કોઈ પણ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર ગોલ સેટિંગ એવું તમે લખશો ને તમને અઢળક ઢગલો વિડીયો મળશે અને બધા જ લોકો પોતપોતાની ફિલોસોફીની વાત કરશે. ઊંચા ગોલ રાખવા જોઈએ, મોટા ગોલ રાખવા જોઈએ, ગોલ માટે આપણે કંઈ પણ કરવું જોઈએ, ગોલ ના હોય તો ના ચાલે, એવી જાત જાતની વાતો બધી જ હશે. પણ એ ગોલ પોતાના માટે હોવો જોઈએ. એ ગોલ પોતે વિચારવો પડે અને એને માટે કેટલી મહેનત કરી શકીએ એ પણ વિચારવું પડે. તો આવો 2024ની સાલમાં 2024ની સાલમાં આપણે પોતાના માટે બહુ જ સ્પેસિફિક એવા 3 ગોલ વિચારીએ કે જે આપણી હાલની કન્ડિશન, હાલની કેપેસિટી મુજબ આપણે પૂરા કરી શકીએ એમ છીએ. એ ગોલ પોતાના માટે પૂરા કરવાના છે. કોઈ તમને શાબાશી આપે કે કોઈ તમારી નિંદા કરે એનાથી એ ગોલ અફેક્ટ થવા જોઈએ નહીં, પણ આપણે પૂરા કરીએ, કટિબદ્ધ થઈએ અને એક નવા વ્યક્તિ તરીકે પોતાની જાતને આગળ કેળવીએ. કારણ કે જીવનમાં એક જ વસ્તુ કોન્સ્ટન્ટ છે અને એ છે બદલાવ. ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ. જેટલો બદલાવ લાવશો એટલું જીવન સુખકારી થશે. જો એક જગ્યાએ સ્થાયી થઈ ગયા, સ્થિર થઈ ગયા, એક જ જગ્યાએ એક જ વિચારધારા, એક જ ભૂતકાળમાં પકડીને બેસી રહ્યા, તો તમારું જીવન ત્યાંનું ત્યાં અટકી જશે. અને અટકેલું જીવન છે એ રોજ તમને બોજ લાગશે, કંટાળો અપાવડાવશે. તો આવો આજે આપણે નક્કી કરીએ કે વર્ષ 2024 માટે પોતાની જાત માટે 3 ગોલ આપણે સેટ કરીએ. મારે કોઈ એના ઉદાહરણ આપવાની જરૂર નથી. તમે ખુદ વિચારો, તમે ખુદ પોતાનો 1 કલાક લો અને એ 3 ગોલ લખો. અને ગોલ બધાને અનાઉન્સ કરવાની જરૂર નથી. પોતાના માટે પોતાની માલિકીના ગોલ છે, પોતાની પ્રોપર્ટી છે. તો એ ગોલને કેળવો, એની પાછળ પોતાની જાતને કેળવો, એની પાછળ એફર્ટ નાખો એન્ડ ટ્રાય ટુ અચીવ ધોઝ ગોલ્સ. તો આની સાથે જ આજનું ફેસબુક લાઈવ અહીંયા એન્ડ કરું છું. મને આશા છે કે આ વાતોથી તમારા જીવનમાં બદલાવ આવશે. તમે પ્રયત્નશીલ રહેશો, ચેન્જ માટે હંમેશા તૈયાર રહેશો અને આવા જ કોઈક નવા વિષય સાથે ફરી એક વખત આપણે ફેસબુક લાઈવમાં જોડાઈશું આવતા વર્ષે 2024ની સાલમાં. સ્ટે કનેક્ટેડ, સ્ટે હેપી, સ્ટે બ્લેસ્ડ. નમસ્કાર. થેન્ક યુ.